બધા બાપા આપડા ભેગા આયા આવજો જો આ બધા આવવાના અમાર ભીમ પેલા આવશે જો હાલો મિત્રો કેમ છો તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો આપણે આજ જઈ રહ્યા છે રાજસ્થાન રણુજા બધા આપણું વ્લોગ છેલ્લે લગીને જોતા રહેજો ને આપણા વ્લોગમાં બધાને મજા જ આવશે આપણે જો બસમાં જવાનું બધા ઘણા બધા બસમાં આપણે બસ લઈને જવાનું છે રણુજા તો હાલો તમને આપણે આગળ મળશું આપણા વ્લોગમાં છેલ્લે લગીને મળી જ રહેજો હાલો ફોન માં આવ્યો હવે હા ફોન માં આવીને કરજો ને આપણા માટે થાય ઓલું બીજા માટે થાય આવજો જો આ બધા આવવાના અમાર ભીમ પેલા આવશે જો તો આપણી સીટ છે ને આપણો કેમેરો જો આ જો રાજુ જો હાલો તો નાસ્તો કરવા બસ ઉભી રહી તો અમે બધા જઈશું બસ નીચે ઉતરી ગયો ચાલુ ગયેલા બધા આગળ લાવવાનું થતું ને મહેલ વાય જ લેવાનું હોટલ આશાપુરા ઉભા રહી ગયા બસ તો આપડી ઉભી રહી જાય બસ નીચે ઉતરી ગયા આપણે પાણી બોટલ હતા જો ડ્રાઈવર બરાબર ભૂખા થયા તો બધા જમવા ગયા હે દુકાને કોઈને કાંઈ લેવું હોય તો બધા લેવા ઉભા રહ્યા હે શું કેવું સુરભાઈ તમારું મારું તો કાંઈ કેવું નહીં હવે તો જઠે રાજસ્થાન આવે સારું આમાં કાંઈ મેળે નથી આવતું બધા ફરતા એવી કલમલ કરે સારું હાલો મેળો પછી આપણે મળી નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે નાસ્તો બાસ્તો લઈ તો એક વેફર તો ખાઈ ગયા ના પાણીની બોટલ લઈ લીધી ને આપણે ચડી જઈએ બસમાં બસ તો ખાલી થઈ જાય રૂપા કાકા ઉપર પાણીની બોટલ લઈ નંબર યાદ રાખો નંબર લખેલા જ છે સુરત પાછા આવે વસ્તુ લેવા 1 કલાક થોડી થાય થઈ જાય એવું આપણે આપણી સીટમાં બેસી જઈને નાસ્તો કરી લઈએ બેઠા બેઠા ફાઇનલી મિત્રો અમારી બસ અહીં ઊભી રહી જશે નાસ્તો કરવા સ્ટોપ આવી જશે તો જો અમારો નાસ્તો બધા બનાવે છે ફાઇનલી મિત્રો આ નાસ્તો બનાવે છે બધા ચા નાસ્તો કરીને હમણાં આપણે પછી મળી તમને બધા બાપાથી બોલાવાના છે ચા નાસ્તા જો તારી આ બધા આવ્યા છે બાકી ખબર પડે અરજી હોતો અરજી હતો હાલો ખબર પડે કે અરજી ના મળતું નહીં ગોગલભાઈ ચુરભાઈ ગુડ તો મિત્રો વાયલા જો પાછો બીજો સ્ટોપ લઈ લીધો છે ને બધા ચા નાસ્તો કરવા ઉભા રહી ગયા છે તો બધા બબાટી બોલાવે ચા નાસ્તાની ને આલી બાજુ ફોટોગ્રાફી ચાલે હાલે છે અને આ બધા જો સેલ્ફી હાલી રહી છે આલી બાજુ હાલો ફ્રેન્ડ હાલો બધા સેલ્ફી લે અને આપણે વ્લોગ ઉતારી તમને બતાવવા માટે સ્પેશિયલ થોડોક અમને સપોર્ટ કરો તમને આવા નવા લોકેશન દેખાડતા રહેવું અને આપણે
દર્શને બધાને બતાવશું દર્શન ગુડ આપના દર્શન આપણે તમને હાલના થોડીક વારમાં તમને કરાવ્યું છે દર્શન. તો થોડીક વાર વિરાજમાન થઈ જજો મિત્રો. તો હાલો અમે નીકળી છીએ હવે અહીંથી ને પાછા રનવે ઉપર. બસમાં આપણે ચડી જવું હા તો આ બધા બાપા આપણા ભેગા આવ્યા છે. આપણા નાગજી દાદા, આપણા કમા દાદા, આપણા જદુ બાપુ, આપણા ગોરધન બાપા, આ બધા આવ્યા છે આપણી યારે. હાલો આપણે તમને મળીએ આગળ રણુજા. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ લોકેશનમાં. તમે જોઈ શકો છો કેવું છે લોકેશન. આપણે થોડુંક લીધો છે જમવા માટે. જમવાનું બધા કમ્પ્લીટ કરે તો અમે થોડાક ફોટા શૂટ કરી લઈને થોડાક વિડીયો બનાવી લે. અને એ ભાઈ આવી જાય સુરેશભાઈના બ્લોગમાં તમને ચેનલ નીચે મેન્શન કરી નાખીશ. તમે જોઈ આવજો વિડીયો રેડી. બાકી ચેનલ ડિસ્ક્રિપ્શનમાં એમની નાખી દઈશ લિંક પર ટચ કરીને જોઈ લેજો કે કેવું શૂટ કર્યું છે ને શું બ્લોગમાં આવું છે. બાકી જો સુરેશભાઈ ગેમ્બલ સેટ કરી રહ્યા છે અહીંયા. આપણે શૂટ કરવાનું છે સુરેશભાઈનું થોડુંક. આપણા બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો અને મજા જ આવી જાય આપણા બ્લોગમાં. ને આપણા બ્લોગમાં મજા આવે તમને ક્યાંય નહીં. આવું લોકેશન તમને કોઈ નહીં બતાવે. પહેલી જ વાર આપણે બ્લોગમાં આવું લોકેશન લઈને આવી ગયા છે. સુરેશભાઈ ગેમ્બલ સેટ કરી નાખ્યું છે ને હવે આપણે થોડુંક શૂટ એનું કરવાનું બાકી છે. તો થોડુંક શૂટ કરીને પછી તમને મળીએ આપણે એની રાતે. રેડી? હાલો. તો ફાઇનલી મિત્રો આપણે શૂટ કરી લીધું છે, સિનેમેટિક શોટ લીધા છે. હવે આપણે જઈ જમવા, કેમ કે કોલ આવી ગયો છે જમવાનો. જમીને પછી નીરા જઈએ આપણે, ને આપણે હવે લઈને અલવિદા. રેડી? જો આપણે હાથમાં કેમેરો હોય ને કેમેરામાં શૂટ કરતા હતા આપણે.
આપણે આ બ્લોગ પણ આવી જાય સુરેશભાઈની ચેનલમાં, તો તમે જોઈ આવજો. તો જરૂરથી જોઈ આવજો. હું છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ એની. થોડું બોલવામાં આડું અવડું થઈ જાય તો માફ કરજો મિત્રો, કેમ કે બોલતા આપણને આવડતું નથી. નવું ચાલુ કર્યું છે આપણે. ચાલો તમને મળીએ આપણે પછી. ખાય બેન બસ બોલે દીધી ખાવાની. કોણ પેલી જગ્યા પાછા કમ્પ્લીટ લાગે છે ને એ કઈ લે જો હજી દડતા ખાય જ છે. તમે બધા ખાઈ લીધું એ ખાઈ ગઈ અમુક પછી તમે સમજી ગયા છે ક્યાં ગયા છે આમ ગયા છે. આ તમારે હરજીભાઈ હજી જો લાડવા જ ખાય. અમારા હરજીભાઈ તો હજી અમારા બેચરભાઈ અમારા પ્રમુખ પ્રકાશભાઈ જો હજી આ બધા લાડવાની બબાટી જ બોલે. આમ જોવો જોઈએ ને આ બધા હજી બબાટી જ બોલે. અમારે ભાણો હાલપાણા તું લોક માં જો ખુશ થઈ જાય. હા તો ફાઇનલી મિત્રો જમી લીધું છે ને હવે ખાકી ખેલી મસ્ત મજાની. પછી તમને મળી નિરાતે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પોખરણ ને આવી ગયા ગઢમાં. જો ટિકિટ બુકિટ કઢાવીને આપણે ઉપર ચડી જવું આપણે અહીંથી. ક્યાંથી એન્ટર એન્ટ્રી ક્યાંથી ને ટિકિટ લાવો. ટિકિટ દે 3 ટિકિટ દીધી આપણે. સ્ક્રીનમાં તમને દેખાતું જશે. થોડુંક ઝૂમ કરીને કદાચ બતાવી દઉં. આરતી આપણે ચાલુ જ છે અત્યારે.
દર્શન કરાવી દીધા. તો આપણે તળાવ પણ જોઈ આવીને તમને પણ તળાવ બતાવી દઉં. તો ચાલો આપણે તળાવ બાજુ તળાવે જઈને તમને બતાવું તળાવનો વ્યૂ. મિત્રો આપણે તળાવે પણ પહોંચી ગયા છે ને તમે જોઈ શકો છો તો આ છે તળાવ પોખરણનું. આ બોટું પણ છે, જો કોઈને રાઈડ પણ બોટની રાઈડ પણ લેવી હોય તો રાઈડ પણ લઈ શકે છે. અને તમારે જો પણ રાજસ્થાન રણુજા આવવું હોય તો આલી બાજુ આવીને તમે પણ જોઈ શકો છો ને. આ લોકેશન આપણે સારું જ છે, કેમ કે બોટ પણ છે, બોટની રાઈડ પણ કરી શકો છો. ફાઇનલી મિત્રો તળાવ પણ તમને આપણે બતાવી દઈશ સરખી રીતે. એમ તમને પણ એમ લાગે કે ના બાકી બ્લોક છે તો હાલે હાલે. ફાઇનલી મિત્રો જોઈ શકો છો આ છે પોખરણનું તળાવ. ખતરનાક તળાવ છે. આ બાજુ મંદિર રામદેવ પીરનું તળાવ. નાવ પણ છે, જો તમારે બોટની રાઈડ પણ લેવી હોય તો અહીંયા બોટ પણ છે, બોટની રાઈડ પણ લઈ શકો છો. હાલો આપણે